દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના દ્રશ્યો છે। ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ આ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયા તાલુકાનું આ કેશોદ ગામના છે, આ ખેડૂતના ખેતરમાં જે છે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી। ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓ છે તે પણ ભીના થઈ ચૂક્યા છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ઉનાળુ પાકમાં પણ નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ત્યારે ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા 4 તાલુકામાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે અને ચાર તાલુકામાં કમોસમી વરસાદના કારણે સૌથી વધારે ઉનાળુ પાકમાં પણ નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। માવઠાની શરૂઆત થઈ છે કે ચૈતરમાં ચોમાસા જેવો માહોલ દેખાઈ રહ્યો છે। અત્યારે વરસાદ જે પડે છે, આમ તો ખેડૂતોએ લગભગ 80-90% પાક બધો સાચવી લીધો છે, પણ કોઈ જૂથ ખેડૂતના ખેતરમાં કોઈ ઢગલા માલના પડ્યા હોય, ચણા છે કે એવું કંઈક કદાચ પડ્યા હોય, એવા જૂથ પડ્યા હોય। બાકી કંઈક જે ચારો છે, ઘાસચારો છે, સૂકો ચારો એ પડ્યો હોય। અને અત્યારે જેને મગ, તલ ને વાવ્યા છે એને આમ તો નહીંવત નુકસાન થાય અને કદાચ ન પણ થાય, વરસાદ બંધ રહી જાય તો એવું અત્યારે જણાઈ રહ્યું છે। અને અત્યારે ખેડૂતો ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે જે કામ કરી રહ્યા હોય, ખેડ કરી રહ્યા હોય, એમાંય અડચણ ઊભી થઈ છે। અને થોડું જે ખેડૂતનું જે કામ છે એ બધું ખોરંભે પડી ગયું એટલે ખેડૂત થોડાક ડિસ્ટર્બ થાય, એ સ્વાભાવિક છે। એટલે આ માવઠું જો તમે આપણે વિચારીએ કે ચોમાસામાં આવો માહોલ અમે ક્યારેય અમારી લાઈફમાં આવો માહોલ જોયો નથી। અત્યારે જે માહોલ ઊભો થયો છે એ ચોમાસામાં જૂનમાં જે પહેલો વરસાદ પડે ને જ્યારે વરસાદ થાય એ ટાઈપનું આખું વાતાવરણ થઈ ગયું છે। હવે આગળ શું થાય એ તો જોવું જ રહ્યું। દ્વારકા પંથકમાં કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ભર ઉનાળે જ અષાઢી માહોલ સર્જાયો છે। છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા માવઠાએ વાતાવરણમાં ઠંડક ફેલાવી હતી, પરંતુ ખેડૂતો માટે મુસીબત ઊભી થઈ છે। મહત્વનું છે કે ભારે પવન સાથે અચાનક ખાબકેલા વરસાદને કારણે દ્વારકાના બજારોમાં પાણી ફરી વળ્યા। રસ્તાઓ પર પાણી ભરાતા લોકો અને વેપારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી, તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની। સતત બીજા દિવસે પણ દ્વારકા અને આસપાસના પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ખાસ કરીને તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। તો આ તરફ હવામાન ખાતા દ્વારા પણ રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત કરવામાં આવી, જેના કારણે રાજ્યના વિવિધ પંથકમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસી શકે છે।